આજની ધર્મકથા. પ્રણામ. શાસન સમ્રાટ નેમિસુરીશ્વરજી મહારાજા. નેમચંદમાંથી આ નેમિસુરીશ્વરજી મહારાજા બનવાની જે સફર છે એ એટલી જબરદસ્ત અને રોમાંચક છે કે આપણને એવું લાગે કે કદાચ એ આ નેમચંદની જગ્યાએ બીજું કોઈ પણ વ્યક્તિ હોત, એસ્પેશિયલી આપણા જેવું કોઈ હોત, તો કદાચ દીક્ષા લેવાનો વિચાર એટલો ઊંડે ધરબાઈ ગયો હોત કે બીજી વાર પણ પાછો આવી શક્યો હોત કે નહીં, એ પ્રશ્ન છે. અથાગ પરિશ્રમ કરી અને તેઓ મહુવાથી નીકળ્યા દુર્લભજીભાઈ સાથે, અને એ 2 દિવસની અંદર કેટલા પરિશ્રમ વેઠ્યા, કેટલી તકલીફો વેઠી, ઉપસર્ગો સહન કર્યા. આ બધાની વચ્ચે અડોલ અને અડીખમ એવું વ્યક્તિત્વ રાખી અને તેઓ ભાવનગર પહોંચ્યા. પણ આ 2 દિવસમાં એમના નજર સામે એક જ ઘટના હતી: ક્યારે ભાવનગર પહોંચું, ક્યારે વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે જાઉં અને સાહેબને વિનંતી કરી અને દીક્ષા લઉં. આપણા સ્વભાવની આ ખાસિયત છે કે જ્યારે આપણે કોઈ ગોલ નક્કી કરી લઈએ અને જો મનોબળ ઊભું કરીએ તો એ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણે એની પાછળ ગમે તેટલી મહેનત કરવા તૈયાર હોઈએ. પણ જેવો એન્ડ પોઈન્ટ આવે અને આ ગોલ યા તો પ્રાપ્ત થાય અને યા તો ન થાય, બેમાંથી કોઈ પણ ઘટના બને, પણ આપણું ડિઝાયર્ડ સ્ટેટ જે છે એ પત્યું, એ પછીથી પુરુષાર્થ માટે આગળ વધવું એ બહુ જ મુશ્કેલ હોય છે. આપણા બધાને અનુભવ છે. 28 કરવાનું નક્કી કર્યું હોય અને હવે કોઈ 9મો ઉપવાસ કરવા કે તો 8 ઉપવાસ બહુ સરળતાથી થઈ ગયા હોવા છતાં 9મા ઉપવાસની માનસિક હિંમત જ નથી જાગતી. નેમચંદની હારે સ્થિતિ આવી થઈ. આટલું જબરદસ્ત પરાક્રમ કર્યું કારણ કે મગજમાં ગોલ રાખ્યો હતો કે ખાલી ભાવનગર પહોંચી જાઓ એટલે દીક્ષા નક્કી. ભાવનગર પહોંચ્યા અને પેલા જસરાજભાઈની સાથે સાહેબ પાસે ગયા અને સાહેબે બહુ જ સહજતાથી નેમચંદે જે હિંમત કરીને પૂછ્યું કે સાહેબ હવે અમને દીક્ષા ક્યારે આપશો? અને ત્યારે સાહેબે બહુ જ સહજતાથી જવાબ આપ્યો કે ભાઈ, તમારા માતા પિતાની અનુમતિ વગર હું તમને દીક્ષા આપી શકું નહીં. એમનો સંમતિપત્ર લઈ આવો તો હું આપું. ગોલ જે ધાર્યો હતો એ પૂરો થઈ ગયો અને પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે ફરીથી નવો ગોલ ઊભો કરવા પડે. એની જગ્યાએ આપણે હોત તો હવે આ પુરુષાર્થ એ આકરો લાગત એવું નહીં, એ માનસિક રીતે શક્ય જ ન બનત. કેવું સાહેબ હારે ઝઘડવાનું મન થાય. સાહેબ શું વાત કરો છો? માતા પિતાની સંમતિ હોત તો આવી રીતે આવત. માતા પિતાની સંમતિ હોત તો સાહેબ મેં જે દિવસો કાઢ્યા છે નજર કેદની જેવા, એવા દિવસો કાઢવાનું થાત. તમે બોલો છો એ વાત સાચી છે તમારી દૃષ્ટિએ, પણ તમે મારો વિચાર તો કરો કે હું કેવી પરિસ્થિતિમાંથી આવ્યો છું, કઈ રીતે આવ્યો છું. કેટલો અંદર ઉહાપો ઊભો થાય. મહાત્મા સાથે ભલે ઝઘડવાનું નહીં, કમ્પ્લેન નહીં, પણ છતાંય એક્સપ્રેસ કરવાનું તો કેટલું મન થાય કે સાહેબ તમે મારી પરિસ્થિતિ સમજો. નેમચંદના મોઢામાંથી એક શબ્દ નીકળતો નથી. નેમચંદ સમસમી ગયા છે હૃદયથી. એવું નથી કે બહુ ઉચ્ચ કક્ષાના સાધકની અવસ્થામાં હતા અને એમણે સહજ સ્વીકાર કરી લીધો કે આ જેમ પરિસ્થિતિ થાય એમ કરવા દઈએ, આપણે તો દ્રષ્ટા છે, એવું નહોતું. બટ એટ ધ સેમ ટાઈમ જિંદગીથી હારનારો હું નથી, આવું સ્લોગન પણ એમના મનમાં રમતું હતું.
ઘણી બધી જગ્યાઓએ શાસન સમ્રાટ માટે એક શબ્દ વપરાયો છે કે સાહેબ સિંહ જેવા હતા. સિંહની એક લાક્ષણિકતા હોય. ઘણી બધી વાર એવું લાગે કે શિકાર મારા કરતાં થોડોક વધારે મારી ધારણા કરતાં પરાક્રમી લાગે છે, તો સિંહ એ 5-7 ડગલા રિવર્સમાં આવે. સામાન્ય એવું લાગે કે આ ગયો, હવે આ પાછો નહીં આવે, પીછેહટ થઈ ગઈ, હવે આ હારી ગયો, થાકી ગયો, અને 5-7 ડગલામાં પોતાની સેલ્ફને રીએનર્જાઇઝ કરી અને સિંહ તરાપ મારે. કદાચ શાસન સમ્રાટને સિંહ જેવા જે ગણ્યા એની શરૂઆત આ નેમચંદના પરાક્રમથી થઈ હશે. પોતાનું પુણ્ય જોયું કે અત્યારે હવે વૃદ્ધિચંદ્રજી મહારાજ સાહેબ સાથે કોઈ ઝઘડો કરી કે કોઈ માથાકૂટ કરીને અર્થ નથી, એટલે 5-7 ડગલાની પીછેહટ બહુ જ સરળતાથી ને સહજતાથી કરી. આમ પણ એવું કહેવાય છે કે સફળ એ જ થાય છે કે જે પરિસ્થિતિને જીતી શકે છે. જે બેટલ જીતી શકે એ નથી, કારણ કે બેટલ હારી ગયા તો શું, એ પરિસ્થિતિને જીતનારો માણસ સમજી શકે અને પચાવી શકે. ફક્ત બેટલ જીતવા આવેલો માણસ એ તો બેટલ હારે એટલે હારી પણ જાય. સાહેબે સહજતાથી હાથ જોડીને સ્વીકાર કર્યો, એક પણ શબ્દ ન બોલ્યા, અને દુર્લભજીભાઈને લઈ અને ફરી પાછા જસરાજભાઈના ઘરે આવ્યા. બહારથી બહુ સ્વસ્થતા દેખાડે છે, પણ મનથી મૂંઝવણ છે જ. આ શું કરવાનું આને? કારણ કે જો દીક્ષા હવે ન લઉં તો ઘરવાળા લોકો એ તો તરત બીજી મિનિટે સમજી જશે કે હું ક્યાં ગયો છું, અને એ લોકો તો તરત જ માણસો લઈ અહીંયા આવી જશે ને મને પાછા લઈ જશે. અને હવે જો પાછા લઈ ગયા તો પાછું ફરવું બહુ મુશ્કેલ છે. એટલે સૌથી પહેલાં તો એ લોકોનું કંઈક કરવું પડે કે એ લોકો મને લેવા ના આવે. પણ આ શક્ય કઈ રીતે બને? જે દીકરાના મોહની અંદર આખો પરિવાર આવો જાપ્તો રાખીને બેઠો હતો, એ દીકરાના મોહમાં એ લોકો ભાવનગર સુધી ના આવે લેવા માટે? 100% આવે. અને ત્યારે નેમચંદના મનમાં આ ચતુરતા અંદરની જે છે એ બહાર નીકળવાની શરૂઆત થઈ. મતિજ્ઞાનનો એક પ્રકાર છે જેમાં જેમ જેમ પરિસ્થિતિ બદલાતી જાય અને વિકટતા આવતી જાય એમ એમ બુદ્ધિ વિકસતી જાય. સામાન્ય મને બેઠા હોય, પણ અચાનકથી જ્યારે એમ લાગે કે હવે બહુ તકલીફ આવી, ત્યારે એકદમ આગળ આવી અને એનું હિરોઇઝમ બહાર આવી જાય. આ એક પ્રકાર છે. આવા પ્રકારમાં આ નેમચંદની મતિ હતી. તકલીફમાં બહુ જ ખીલી જાય, અને એવું તરત જ એમને ખ્યાલ આવ્યો કે દીક્ષાની વાત ભૂલી જવી એ તો શક્ય જ નથી. એટલે હવે જ્યારે બળથી કામ નથી થયું તો ચાલો કળને પણ વાપરીએ. એટલે હવે ગુરુ ભગવંતીની પાસે ગયા, અને ગુરુ ભગવંતને તરત જ એમણે કીધું કે સાહેબ, આપની વાત યથાર્થ છે, સંમતિ વગર દીક્ષા આપવી એ તો કઈ રીતે શક્ય બને? પાછળથી જે પણ કોન્સિક્વન્સીસ થાય, જે પણ એની અસરો થાય એ કેટલી નબળી હોય. કારણ કે આ સમાજ હજી સુધી એટલો સક્ષમ નથી થયો કે કોઈ ભાગીને દીક્ષા લે અને તો પણ એને પચાવી શકે અથવા એના ગુરુને એની માટે ગુનેગાર ન ગણે. આપ 100% સાચા છો સાહેબ, પણ મારી ભણવાની લગ્ની એનો તો વિચાર કરો. આ લોકો મને ઘરે ભણવા પણ નથી દેતા. અને વૃદ્ધિચંદ્ર મહારાજ સાહેબ પીગળ્યા કે તમારી વાત સાચી છે. અને વૃદ્ધિચંદ્ર મહારાજ સાહેબે કીધું કે હવે તો હું શું રોલ પ્લે કરી શકું ભાઈ? અને ત્યારે નેમચંદ બહુ જ સહજતાથી કહે છે કે સાહેબ, આપ એક પત્ર ખાલી લખી શકો ને કે નેમચંદ અહીંયા આવ્યો છે અને કુશળ છે, અમારી પાસે ભણે છે, તમે કોઈ ઉચાટ નહીં કરતા, આટલું પણ લખશો ને સાહેબ, તો એ લોકોને એવું લાગશે કે અમારો દીકરો ચાલો સારી જગ્યાએ, સેફ જગ્યાએ તો ગયો છે, દીક્ષા વિક્ષાની વાત તો નથી. અને એટલીસ્ટ એ લોકો થોડા દિવસ માટે કંટ્રોલમાં રહેશે. વાત ડિફિકલ્ટ હતી, પણ જે રીતે નેમચંદે પ્રેઝન્ટેશન મૂક્યું, વૃત્તિચંદ્ર મહારાજ સાહેબને ગળે ઉતરી ગઈ. લાઈફની આ સૌથી મોટી ક્વોલિટી છે
વાત શું છે એ મહત્ત્વની નથી, વાત કઈ રીતે મુકાઈ છે એ મહત્ત્વનું છે. અને આ ક્વોલિટી નેમચંદ પાસે ભરી ભરીને હતી. વૃદ્ધિચંદ્ર મહારાજ સાહેબે તરત પત્ર લખી આપ્યો કે તારી વાત સાચી છે બેટા, હું તને પત્ર લખી આપું છું. અને તરત જ આવો એક પત્ર લખાયો, તાત્કાલિક એને મહુવા પહોંચાડવાયો. અને સંદેશો મળતા જ લક્ષ્મીચંદભાઈને એમ થયું કે ચાલો હવે દોડાદોડ નથી કરવી. વૃદ્ધિચંદ્ર મહારાજ સાહેબ બાંહેધારી આપે છે ને, મારા ગુરુ છે, અને મારા ગુરુના પત્રની સામે મારે શું એક શબ્દ ન બોલી શકાય. અને બધું શાંત થઈ ગયું. અને કેટલાક દિવસો માટે નેમચંદને હવે પોતાનો સમય મળી ગયો કે જેમાં એને ફરી બીજો દાવ રમવાનો છે. નેમચંદ ગોલની પ્રાપ્તિ માટે કેટલા કમિટેડ હતા એ આપણે તો કદાચ અહીંયા બેઠા બેઠા અત્યારે કલ્પના પણ ન કરી શકીએ. હવે એક પ્લાન ચાલુ થયો. પ્લાન એ ફેલ ગયો તો પ્લાન બી રેડી જ હતો. એટલે તરત જ બીજા દિવસની સવારથી જ એક ઘટના શરૂ થઈ કે નેમચંદે ગુરુ મહારાજની સેવામાં જે મહાત્માઓ હતા એમાં બધા મહાત્માઓ તરફ નજર કરતા રત્ન વિજયજી મહારાજ સાહેબ એ એમને એકદમ સોફ્ટ ટાર્ગેટ લાગ્યા. મારે જે કામ કરવું છે એ કામ હું આમની પાસેથી કરાવી શકીશ. કામ શું કરવું છે એ તો સસ્પેન્સ છે. પણ રત્નચંદ્રજી મહારાજ એમને અણસાર પણ ન આવે કે ફક્ત ભણવા માટે આવેલો આ યુવાન એ કોઈક આશયથી મારી સાથે આત્મીયતા વધારી રહ્યો છે. સરળ હતા મહાત્માઓ. અને નેમચંદે આ સરળતાને એક વળાંક આપવા માત્ર પ્રયત્ન કર્યો. એમની પાસે બેસવું, એમની હારે વાતો કરવી, સારું સારું જાણવા માટે પ્રયત્ન કરવો, એમની સહાય કરવી, પડી લેણાદી ક્રિયાઓની અંદર જ્યાં જ્યાં પોતે પોતાને શક્ય બને ત્યાં ત્યાં એ એમને સહાયક ભાવમાં ઊભા રહેતા. એમની હારે વાતો કરતા, કેટલીક ક્રિયાઓ સમજવા પ્રયત્નો કરતા, ક્યાંક ક્યાંક કોઈક જગ્યાઓએ પોતાના મનની વાતો શેર કરતા. અને રત્નચંદ્રજી મહારાજને તો ગમ્યું કે આ તો બહુ સારું, આટલા વખત નેમચંદ રોકાયેલો, કોઈ દિવસ મારી પાસે આવ્યો નહોતો આવી રીતે, અને આ વખતે તો ખબર નહીં કેમ બહુ સારું કહેવાય કે નેમચંદ મારી પાસે ઘણું સારું રહે છે. અને રત્નચંદ્રજી મહારાજ પણ આત્મીયતાની અંદર એ ફ્લોની અંદર આવવા લાગ્યા. સમય ગયો, દિવસો ગયા, અને એકવાર બહુ જ પ્રેમથી નેમચંદ એક પ્રપોઝલ મૂક્યું સમય જોઈને કે સાહેબ આ આપની પાસે આપ જે આ વસ્ત્રો પહેરો છો એવા વસ્ત્રો એક્સ્ટ્રા ખરા, વોરીને રાખ્યા હોય એવું છે? એટલે રત્નચંદ્રજી મહારાજ સાહેબે તરત પૂછ્યું કે હા વસ્ત્રો તો હશે ક્યાંક, પણ કેમ જોઈએ છે તારે? તો સાહેબ મારે જોવા છે આ વસ્ત્રો કેવા હોય, શું હોય. આમ તો જનરલી આપની પાસે એક્સ્ટ્રા હોય નહીં, પણ હવે આપની પાસે આ વોરીને રાખ્યા હોય તો સાહેબ મારે વસ્ત્રો જોઈએ છે. જે વેશ હું લઈ નથી શક્યો એ વેશને વંદન તો કરું સાહેબ. રત્નચંદ્રજી મહારાજને લાગ્યું કે આ સુદાત્ત ભાવનાઓથી નેમચંદ રંગાયા છે. ફ્લો તો વહે જ છે, એટલે આ ફ્લોમાં ને ફ્લોમાં નેમચંદ પર ડાઉટ જાય અથવા નેમચંદ જે માંગણી કરે છે એ માંગણીને ચેક કરવાનું મન થાય થોડી ડિટેલિંગમાં, એવું મન ન થયું. સી અગેન પ્રેઝન્ટેશન મેટર્સ. જે રીતે એમણે વિશ્વાસમાં લીધેલા કેટલાક દિવસોથી, એ પછી હવે બીજો વિકલ્પ કે શંકા કરવું એ અસ્તિત્વ જ નહોતું. અને રત્નચંદ્ર મહારાજ સાહેબે એમણે કીધું કે હા વેશ તો છે મારી પાસે, અને એમણે તરત જ વેશ આપી દીધો કે જોઈ લે. અને એમણે કીધું કે સાહેબ જશરાજભાઈના ઘરે જાઉં છું, મારે આ વેશને બહુ જ ઊંડાણપૂર્વક સ્પર્શવો છે સાહેબ, હું લઈ જાઉં? રત્નચંદ્ર મહારાજ સાહેબ તો ભલા ભોળા માણસ, હા પાડી કે સારું લઈ જાઓ, વેશને કોઈ શું માણસ કરવાનું. અને એ જેઠ સુદ છઠના દિવસે રત્નચંદ્ર મહારાજ સાહેબે એમને એ વેશ આપ્યો જોવા માટે. નેમચંદ પોતાના બધા જ ઈરાદાઓની અંદર બહુ સ્પષ્ટ હતા. આપણને આ નેમચંદની ક્લેરિટી ઉપર અથાગ બહુમાન થાય. કેવું ગજબ પ્લાનિંગ હશે. સ્ટેપ બાય સ્ટેપ ચેસ રમતા હોઈએ
તો આપણું પ્યાદું બહાર મૂકીએ ને ત્યારે સામાન્ય એમ લાગે કે ઓકે આ તો સિમ્પલીની આગળ કોઈ બીજી ચાલ નથી, તો એને કદાચ આ 2 પ્યાદા બહાર મૂક્યા લાગે છે. પણ જ્યારે 5-6 સ્ટેપ પૂરા થાય ને પછી ખબર પડે કે ઓ આ તો આપણને ટ્રેપમાં લઈ લીધા છે. એનું પ્યાદું પણ બહાર આવ્યું છે, એ પણ એનું કોઈક રીઝન હતું. બસ એક્ઝેક્ટલી નેમચંદ આ રીતે જાણે જીવનની ચેસની અંદર પોતે પોતાના ગોલને એટલા બધા પ્રતિબદ્ધ રહ્યા કે એમના એક એક કદમ, એક એક સ્ટેપ એમનો એ ફક્ત પોતાના ગોલની પ્રામાણિકતા તરફનો હતો. જેઠ સુદ સાતમ સંવત 1945 વહેલી સવારે જસરાજભાઈ વોરા, જેમના ઘરે ગૃહજિનાલય હતું, એમના ઘરે પૂજા કરી. અને બંગલો હતો, આપણે જેવું તો હતું નહીં શહેર જેવું કે 1 રૂમ કિચનનું કંઈ કે 2 રૂમ કિચનનું કંઈ હોય. એટલે 4-5 માળનો બંગલો હતો. ગૃહજિનાલયમાં ભક્તિ કરી અને 4થા માળે ગયા. આટલા વખતથી રહેનારા મુમુક્ષુ માટે ઘરમાં કોઈ રિસ્ટ્રિક્શન ન જ હોય એ સિમ્પલ છે. 4થા માળના ઓરડામાં ગયા અને ઓરડામાંથી અચાનક બહાર આવ્યા ત્યારે નેમચંદે પોતે પહેરેલા કપડાનો સંપૂર્ણપણે ત્યાગ કરી સાધુ વેશ પહેરી અને નેમચંદ બહાર આવ્યા. જસરાજભાઈને મળ્યા. જસરાજભાઈની આંખો ખાસી એવી પહોળી થઈ ગઈ. આ શું? આ દીક્ષા ક્યારે લઈ લીધી? અને જસરાજભાઈ બોલી નથી શકતા. ત્યારે નેમચંદ જસરાજભાઈને કહે છે કે મારે ગુરુ મહારાજને મૂંઝવણમાં નથી મૂકવા, અને મારે બીજી બાજુ મારા દીક્ષાના નિર્ધારને પડતો પણ નથી મૂકવો. એટલે હવે ગુરુ મહારાજ મને દીક્ષા આપે એ વસ્તુ મને પણ ઇષ્ટ નથી, કારણ કે એ સાહેબને પોતાને પણ કેટલીક તકલીફોમાં મૂકી દેશે. આવા સમયે એક જ કાર્ય શક્ય લાગે છે મને કે હું સ્વયં મારી રીતે દીક્ષા લઉં અને હું વિનંતી કરું સાહેબને કે સાહેબ મારી વિનંતીથી તમે મને દીક્ષા આપો. હું ભાગીને આવ્યો છું, અસહમતિથી આપી દો નહીં. અને મારી સાથે સંઘના સૃષ્ટિવર્ય વડીલ એવા જસરાજભાઈ તમે આવશો અને તમે પણ સાહેબને કહેશો કે સાહેબ હવે વેશ પહેરી જ લીધો છે, તો આ વેશ ક્યાં કઢાવો છો? જસરાજભાઈ આ નેમચંદની બુદ્ધિ ઉપર હોવારી ગયા. ફરીથી પ્રેઝન્ટેશન મેટર્સ. જે રીતે વસ્તુ મુકાણી જસરાજભાઈની સામે, નો ડાઉટ એક બહુ મોટું સરપ્રાઈઝ હતું જસરાજભાઈ માટે, પણ તેમ છતાં એક ઇમોશનલ સેટ એમની હારે હતો કે જેમાં એમને વિચાર્યું કે વાત તો સાચી છે, આ પહેરેલા કપડાં શું કામ કઢાવવાના? આટલી તીવ્ર ઈચ્છા છે દીક્ષા માટેની. છોકરો આવી મહેનત કરીને ભાગીને આવ્યો છે અને હવે આવો વેશ પહેરી લીધો છે, હવે ક્યાં કઢાવવાનો? ચાલ હું તારી સાથે આવું. અને જસરાજભાઈ પેલા નેમચંદને આ વેશની અંદર પહેરેલા કપડાની સાથે લઈ અને એ ઉપાસ થઈ જાય છે. રસ્તામાં કેટલા લોકોએ એને આવી રીતે જોયો હશે એ પણ એક પ્રશ્ન, અને એવા સમયે શું લોકોને વિકલ્પ થયા હશે એ તો ઘટના વિચારી પણ નથી શકતા. જેટલી આંખો જસરાજભાઈની પહોળી થઈ હતી નેમચંદને સાધુ વેશમાં જોઈને, કદાચ એટલી જ અથવા એનાથી વધારે પહોળી પૂજ્ય વૃદ્ધિચંદ્ર મહારાજ સાહેબની આંખો પહોળી થઈ કે આ શું? આ નેમચંદે દીક્ષા ક્યારે લઈ લીધી? અને ગુરુ ભગવાન સ્તબ્ધ થઈ ગયા. મનની અંદર ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા, કારણ કે પોતાની સત્યતા, પોતે લક્ષ્મીચંદ ભાઈને એક પત્ર લખ્યો છે કે નેમચંદ અહીંયા ભણે છે, પણ બધી જ ઘટનાઓ એકદમ સ્પષ્ટ થવા લાગી કે નેમચંદે આવું કેમ કરાવડાવ્યું અને આ નેમચંદ હવે આવું કેમ કરે છે. ઓલા લોકો અહીંયા કેમ ન આવ્યા? ફક્ત મારા એક પત્રમાં મારા પત્ર હોવાના કારણે, વૃદ્ધિચંદ્ર મહારાજ સાહેબનો શબ્દ હોવાના કારણે એ લોકો અટકાયા, અને એના અટકાવવાનો શ્રેષ્ઠતમ ફાયદો આ નેમચંદ અત્યારે ઉપાડે છે.
લક્ષ્મીચંદભાઈએ મારા પર મૂકેલો વિશ્વાસ તૂટી રહ્યો છે એની ફિકર એ હવે વૃત્તિચંદ્ર મહારાજ સાહેબના મનમાં એવી બધી છવા આવવા લાગી કે એમના મુખ ઉપર દેખાવા લાગ્યું કે વૃત્તિચંદ્ર મહારાજ સાહેબ સ્ટ્રેસમાં છે. મનની કળા વાંચતા આવડવું એ નેમચંદની આગવી લાક્ષણિકતા હતી કોઈ પણ વ્યક્તિની. અને તરત જ સમય બગાડ્યા વગર હજી વૃત્તિચંદ્ર મહારાજ સાહેબ વધુ વિચારોમાં મૂંઝવણમાં આગળ વધે એ પહેલાં નેમચંદ તરત બહુ વિનંતી ભર્યા સ્વરે નિવેદન કરે છે કે સાહેબ, મેં મારી જાતે વેશ પહેર્યો છે, આપ તો જાણતા પણ નથી, એટલે આપની તો કોઈ જવાબદારી રહેતી જ નથી ને સાહેબ, આપ કેમ ચિંતા કરો છો? મને દીક્ષાની ક્રિયા કરાવી અને આપ મારો સ્વીકાર કરો. બધા આવશે, તોફાન થશે, આક્ષેપો થશે, હું સમજું છું. કદાચ આપને સૌથી વધારે ભય એ છે કે શાસનની અપરાજના થશે. સાહેબ, હું એ પણ સમજું છું અને એ સમજી શકો એટલું ગંભીર છું એવું આપ પણ જાણો છો અને માનો છો. પણ સાહેબ, હું પહોંચી વળીશ. વેશ મેં પહેર્યો છે, આપે મને નથી પહેરાવ્યો. આપ ક્યાંય લેશ માત્ર પણ જવાબદાર નથી. એટલે સાહેબ, આપ નિશ્ચિંત બની અને મને સાધુ ક્રિયા કરાવો. ફરીથી પ્રેઝન્ટેશન મેટર્સ. અને એમાં જસરાજભાઈ વોરાએ સમર્થનનો સૂર પુરાવ્યો કે સાહેબ, આપ હવે ચિંતા નહીં કરો, આ આપી જ દો. આ જાણે તથા ભવિતવ્યનો ઉદય અને આ નિશ્ચિત ભવિતવ્યતા લાગે છે સાહેબ. આ જે પણ થયું છે ને કરાવી દો. અને ભાવનગરના આગેવાન વ્યક્તિની આવી હૈયાધારણ મળી અને ગુરુ મહારાજે ક્રિયા શરૂ કરાવી. નેમચંદનો પ્લાન બી સક્સેસફુલ રહ્યો અને નેમચંદના રોમે રોમની અંદર અનહદ ઉત્સાહ, ઉમંગ એ રીતે પ્રગટવા લાગ્યો કે જે આપણે બધા વિચારી પણ ન શકીએ. ગુરુ મહારાજ કન્વિન્સ થયા. આ બહુ જ મોટી વાત એની માટે. વિધિ શરૂ થઈ, પણ નેમચંદના જીવનની અંદર કેટલીક વસ્તુઓ એ જાણે ઇનબિલ્ટ હતી. જ્યાં સુધી એ દીક્ષા ન લે ત્યાં સુધી નાની નાની તકલીફોને સ્ટ્રગલ આવીએ જ રાખે, નાની મોટી. એ કદાચ ભાગ્ય હતું. અને એટલે જ દીક્ષાની વિધિ શરૂ કર્યા પછી એક પ્રશ્ન એવો આવ્યો કે જ્યાં વૃદ્ધિચંદ્ર મહારાજ સાહેબ અટકી ગયા. એ કયો પ્રશ્ન હતો? અને આ પ્રશ્ન દ્વારા નેમચંદના જીવનમાં એક મોટું ટર્ન અરાઉન્ડ આવ્યું. નેમચંદનું ભાગ્ય હવે એને ક્યાં લઈ જાય છે અને કઈ કક્ષામાં પહોંચાડી દે છે. આ નેમચંદ નેમિસુરી મહારાજ સાહેબની બદલે શાસન સમ્રાટ બન્યા. એના મૂળમાં જે કારણ છે એ આ કારણ આ પરિસ્થિતિમાં ઊભું થાય છે. એ કઈ પરિસ્થિતિ, શું થાય છે, આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો